વાગ્યા છે? 8:15 બરાબર. દીવા કેટલા વાગ્યા છે? 3 વાગ્યા છે. બહુ વાર છે. શેની બહુ વાર છે? સુવાની. હા. કેમ બહુ વાર કેમ છે? હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ નિકિતા પટેલ એન્ડ ફેમિલી. જો આ સવારમાં આજે શું થઈ ગયું? અહીંયા મમ્મીએ ઢોળ્યું છે, આ ચા ઢોળી અહીંયા નીચે આ બધે મમરા ઢોળ્યા. તો મેં એમ કીધું થોડુંક જ છે એમ. તો મમ્મી કે આ તો થોડુંક હોય તો આખો ડબ્બો ઢોળ નાખ. મને કે હું કહો મમ્મી તમે એક થોડુંક જ ઢોળાનું તો ડબો ઢોળ નાખ. થોડું ઢોળ મન કે થોડું ઢોળ હોય તો આખો ડબ્બો ઊંધો વાળ દે એમ કેસ પાછા. તો બીજું શું કેવું મારે? વાળવું ગમે એમ જાજુ હોય તો. હા તે એમ જ નહીં તો એમ જ કહેવાનું ને પછી તો બીજું શું કહેવાનું? પાછા મને કે તાર માને ક્યાં ખાતા આવડે છે? મેં કીધું મારે ક્યાં વાળવું, તમારે વાળવું. કચરો તેને જ વાળવાનો છે. જો તો વાગી ગયા છે 9:30 અને નાસ્તા પાણી થઈ ગયું, બધું કામ થઈ ગયું, ફ્રી થઈ ગયા. અને આજે સવારે છે ને નાસ્તામાં લોચો બનાવવાનો હતો. કાલ દાળ પલાળી દીધી પણ પીસવાની રહી ગઈ એટલે પછી સવાર કાંઈ બન્યો નહીં. અને અમારા બાએ કાંઈ યાદ કરાવ્યું નહીં. ક્યાં ગયા બા? તમે કેમ યાદ ન કરાવ્યું સાંજે દાળ પીસવાની? હું સુઈ ગઈ તો પછી મમ્મીને એમ થયું નથી જગાડ્યું, ક્યાં અત્યારે પીસવા આવશે એમ. પણ કીધું હોત તો સવાર લોચો ખાવા મળત. હવે આજે સાંજે યાદ કરીને પીસી જ નાખવાની છે. ફ્રીજમાં મૂકી દીધી દાળ અને કાલે સવારે લોચો ખાવાનો છે. હવે બપોરે 9:30 થયા છે. હવે આગળ કંઈક કરશું તો હમણાં બતાવું પછી. જો 11:15 થવા આવ્યા છે અને મમ્મી છે ને વરિયાળી સાફ કરે છે. અને જો અમારા ઘરે કોણ આવ્યું છે? કોણ છે? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને. કેમ છો? આ છે અમારા મોટા નણંદ. અમારે 2 જ નણંદ છે, એક દુબઈ વાળા ને એક આ અમેરિકા વાળા. બંને નણંદોને દૂર દીધી છે એટલે રોજ માથું ખાવા ના આવે. ભાભીનું એટલે ભાભીએ છે ને સમજી વિચારીને જ ઘર પસંદ કર્યું. જો નણંદો દૂર હોય ને એટલે સારું પડે. કેમ છો? તબિયત સારી? શું કરે શ્રેય, માનસી? બધા મજામાં? બધા મજામાં છે. માનસી, શ્રેય બધા હસબન્ડ ઓફિસે જતા રહ્યા. બેન એકદમ ફ્રી થઈ ગયા. બેન ફ્રી થઈને અમારી પાસે આવ્યા. અમને સરપ્રાઈઝ આપી. અમને નહોતું ખબર જ બેન આવવાના છે. કાંઈ નહીં. તબિયત સારી છે ને? એકદમ સારી હો, એકદમ સારી. ઓકે ચલો પછી મળીએ. આ 1 વાગી ગયો. બેવ સ્કૂલેથી આવ્યા અને બેવની આ શું આપ્યું છે બધું? ડાયરી ને ફાઇલ અને ડાયરી નવી. અરે વાહ. મેરી જીત ભી લે જા મેરી. ગુડ બોય. દીવા ભાઈએ શૂઝ ક્યાં મૂક્યા? પૂછો. હા તો મૂકી દે. હા ગુડ ગર્લ. પૃથુ આજે થાક લાગ્યો? ફૂલ ડે હતો તો? હે કેટલા વાગે ગયા હતા સ્કૂલે? 6:30. તો છે ને 4:30 થઈ ગયા છે. અમે બધા સૂઈ ગયા હતા. પછી બપોરે તો જમીન અત્યારે ઉઠ્યા. આ ભાઈ બપોરે જમ્યા નહોતા ને અત્યારે જો ગોળનું ભૂંગળું ખાય છે. બતાવ તો બધું. આ ગોળનું ભૂંગળું કોને ભાવે ઈ કેજો? મને તો બહુ ભાવે ઘી ગોળ ને રોટલી. કેમ બપોર ભૂખ નહોતી લાગી? બપોરે સ્કૂલેથી આવીને નહોતો જમ્યો, ભૂખ નહોતી કે લંચ બોક્સ ખાધું ને એટલે. અત્યારે 4:30 ભૂખ લાગી ને અત્યારે જોઈ ગોળનું ભૂંગળું ખાય છે. અને બેન જો હજી સૂતા છે. થોડીક વાર સુવા દઉં પછી એને બી ઉઠાડું એટલે પછી બેવને હોમવર્ક કરાવી દઉં. આ જો 5 વાગી ગયા અને અમને કોનો ફોન આવી ગયો ઈ જુઓ. કોણ છે આ? કાનુ. એ કાનુ. જો સાંજનો ટાઈમ થઈ ગયો, 7:45 થઈ ગયા છે. મમ્મી અહીંયા કોથમીર સુધારીને બેઠા જ. અને આજે કિચનમાં શું બને છે એ બતાવું. જો કિચનમાં આજે બને છે નૂડલ. કાલે એપ્રિલ ફૂલ બનાવ્યા હતા તો આજ તો બનાવી જ દેવા પડે. બધી વેજીટેબલ સોતે થઈ જાય. હવે જો આજે ન બને ને તો હવે આજ તો પછી બાંધવાનું થઈ જાય. આજ તો બનાવવા જ પડે.
હું જે નૂડલ લાવી હતી ને એની જોડે આવા બધા ફ્લેવર્સ હતા જોડે જો આવા, પણ આપણે આવું કાંઈ નાખવાનું થતું નથી કેમ કે આમાં ઓનિયન ગાર્લિક હોય એટલે પછી ખવાય નહીં, એટલે આપણે આ ઘરના મસાલા નાખશું. આ ઘરે બનાવેલો રેડ ચીલી સોસ છે, આ વિનેગર, સોયા સોસ અને મરી પાવડર અને મીઠું. બસ આપણે ઘરના જ બધા બેઝિક મસાલા જ નાખશું, બીજું કાંઈ નહીં. તો કોબી હજી નાખવાનું બાકી છે, એટલું વેજીટેબલ હજી થોડું સોતે થઈ જાય ને પછી નાખવું. જો નૂડલ્સ બની ગયા છે. હવે આ માડીના દીકરા આવે ને એટલે ખાઈ લઈએ. ઈ તેમ જ હોય ને, તી જ જમાય ને જોડે જ જમાય બધાયને માડી ખાઈ લેવાય બને એટલે એવું કાંઈ ન હોય. જોડે જમાય તો હું કાંઈ પતિવ્રતા નથી મમ્મી. હલો કાંઈ નહીં, હવે આવે પછી જ જમી. આ તો મસ્તી કરતી હતી ખાલી. વાગ્યા છે 8:15 બરાબર. દીવા કેટલા વાગ્યા છે? 3 વાગ્યા છે. બહુ વાર છે. શેની બહુ વાર છે? સુવાની? હા. કેમ બહુ વાર કેમ છે? હજી 4 5 6 7 8 9 10 11 12 બાકી છે. બાકી છે એટલે વાગ્યા છે કેટલા? 3. 3 વાગ્યા છે. હા બરાબર હો. જો તમે બધા 3 જ વાગ્યા છે. મારી દીકરીને જોતા આવડે કેમ? હા 3 વાગ્યા છે. રાઈટ 3 વાગ્યા છે. પૃથુ કેટલા વાગ્યા છે? 3. 3 હા 3 વાગ્યા છે. કેમ દીવા? 3 વાગ્યા છે. બોલો આની આવી મસ્તી ચાલુ જ હોય. 3 વાગ્યા છે. કેમ 3 વાગ્યા છે. 3 વાગ્યા છે. 3 ચલો ચલો હવે જમવા ચલો બેવ ચલો. 3 વાગ્યા છે. આ બેનનું હજી 3 વાગ્યાનું ચાલુ છે. તા ભાઈ કંઈક નવું લઈને આવ્યા. બતાવ તો આ શું છે? પડી ગઈ. શું છે? હું પટેલી ચડ્ડી. પટેલી ચડ્ડી. બોલો આ છોકરા ચડ્ડી ફાડી નાખે આમ જો તો. ચડ્ડી પડી. યાર ગજબ છે આ છોકરાનું. હું કરવું મારે આમ જો હજી એને પહેરવી જ ફાટેલી ચડ્ડી. ઈ નો પહેરાય. બોલો માતાજી, બોલો શું કરો છો? શું ચાલે? પપ્પા ન્યુ ડાયરી. હે ન્યુ ડાયરી. આવી ગઈ? હા. વાવ, ક્યારે આવી? આજે. આજે? હવે ફોટો ને બધું ચિપકાવવાનું હશે ને અંદર? ફોટા જો નવા પડાવવા જવાના જ કાલે. તો કાલ પડાવી આવશું. હા. ઓલા નાના સ્મોલ બેબી ના થાય ને એવું ન હાલે. બોલો, આમાં એક નામ લખી દો. બસ એ રાખો વધારાનું અમારા હાટું. તમારે હેન્ડરાઇટિંગ સારા થાય ને એટલે. આમ જો હું છે ને છોકરાને બુક સેટ કરાવતી હતી ને અહીંયા જો આ શું કરો છો વિવેક? ઠંડુ થયેલું ગરમ કરું. એટલે ભાઈ ઈ જ કહું છું. નથી તમારે બૈરી નથી કરી દે એમ કોઈ? નહીં. નથી કરી દે એમ હાથે કરવું પડે. આ કેમ ભાત જેવી ચીકણી કરી નાખી? ઓવરકુક ટેસ્ટમાં ઓર ધીમે હોય પણ ટેસ્ટમાં સારી છે. વિવેક નૂડલ ખાધી? આધી ખીચડી. હું ખાધું? ખીચડી મોળી. કેમ મોળી ખીચડી એટલે? એવું જ હતું. એ નો ભાઈ બોલો. કાંઈ નહીં, ચલો હવે આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. બાય. બાય બાય.